નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 7 વસ્તી જનસંખ્યા એની આપણે શરૂઆત કરી હતી. તેમાં એની પ્રાથમિક માહિતી, પાઠમાં શીખવાની બાબતો અને એ પાઠનો એ પ્રકરણનો પહેલો પ્રશ્ન જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણોની વિગતે ચર્ચા કરો એવો આપણે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન શીખ્યા હતા. ઓકે, હવે આજ પાઠમાં આપણે બીજો લોંગ ક્વેશ્ચન જે 5 માર્ક્સ ઉપયોગી છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન આપણો આવશે, જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ની વિગતે ચર્ચા કરો. જાતિ પ્રમાણનો અર્થ, એના સૂચિતાર્થો, એના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો. જૂના અભ્યાસક્રમમાં પણ આ પ્રશ્ન 11મો પાઠ શહેરીકરણ તેમાં આવતો એક પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામોમાં ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને એને મહત્વ આપી અને સરસ રીતે આપણે તૈયાર કરીએ છીએ. જાતિ પ્રમાણ વિશેનો આપણો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. ઓકે, તો આપણો પ્રશ્ન, ભારતમાં જાતિ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા ની વિગતે ચર્ચા કરો. આવો પ્રશ્ન આપણને 5 માર્ક્સ ઉપયોગી બને. ઓકે, જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, એનો અર્થ પણ થઈ જાય. જાતિ પ્રમાણ એટલે શું? ઓકે, આટલું યાદ રાખો એટલે એની વ્યાખ્યા પણ તમારે તૈયાર થઈ જાય. ની વિગતે ચર્ચા કરો. 5 માર્ક્સ ઉપયોગી આપણો પ્રશ્ન છે. હવે જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ. વર્તમાન સ્થિતિમાં ઘણા સમયથી ભારતીય સમાજ રચનામાં એક આ પ્રશ્ન વિકટ ઉભો થયો છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે. સમાજમાં તે ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. લગ્ન જેવી બાબતો, જે ધાર્મિક વિધિ વિધાનથી આપણે સૌ જોડાયેલા છીએ, તેમાં સૌથી મોટી સમસ્યા આ પ્રશ્ન છે. દર 1000 પુરુષોએ દરેક વ્યક્તિ એની યથાયોગ્ય ઉંમરે લગ્ન જેવી ધાર્મિક વિધિ વિધાનથી જોડાય છે. તો દર 1000 પુરુષોએ સામે એટલી સ્ત્રીઓનું પ્રમાણ હોવું જોઈએ. પણ જાતિ પ્રમાણ અનુસંધાને દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. ઘણી બધી માનસિકતાઓ દીકરીઓના જન્મ પ્રત્યેની એમાં ભાગ ભજવે છે. દીકરી એટલે સાપનો ભારો, દીકરીને મોટી કરી, ઉછેરી, ભણાવી ગણાવી અને એને તો પારકા ઘરે મોકલી દેવાની, એની પાસેથી આપણે નાણાકીય વળતરની કે અન્ય બીજી કોઈ અપેક્ષા શું? આવી સમાજની સંકુચિતતા, આવા
રૂઢિગત વિચારો એ સ્ત્રીઓના પ્રમાણને ઘટાડવામાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. પણ આ સમસ્યા સમાજથી આપણા સૌથી ઊભી થઈ છે અને એનું નિરાકરણ પણ આપણા હાથમાં છે, સમાજના હાથમાં છે, વ્યક્તિઓના હાથમાં છે. દીકરી એ વાહનનો દરિયો છે એવી જો સૌ માનસિકતા કેળવે તો આ જે પ્રશ્ન વિકટ ઉભો થયો છે, જાતિ પ્રમાણ અનબેલેન્સ છે, 10,000 પુરુષોએ સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ, તેને આપણે સરખું કરી શકીએ. અને હાલ વર્તમાન સ્થિતિમાં સમાજમાં, ભારતીય સમાજમાં સૌથી મોટો કે વિકટ પ્રશ્ન ઊભો થયેલો છે. એટલે એનું સોલ્યુશન પણ, એનું નિરાકરણ પણ આપણા સૌના હાથમાં, સમાજના હાથમાં છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ છે પહેલો એનો અર્થ, જાતિ પ્રમાણનો અર્થ જોઈએ છે. દેશની વસ્તીમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતા પ્રમાણને દેશની વસ્તીમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતા પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. હેતુલક્ષી સ્વરૂપે તમને અલગથી પણ પૂછી શકે તો એનો આ મીનિંગ, એનો અર્થ યાદ રાખો છો. દેશની વસ્તીમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે દર્શાવતા પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. ઓકે, તેમાં બીજો પોઈન્ટ લખીએ છે માહિતી માટે. તબીબી વિજ્ઞાનના તારણ મુજબ, ઓકે, ફિઝિકલ સાયન્સ, તબીબી વિજ્ઞાનના તારણ મુજબ જો પુરુષ અને સ્ત્રીના આરોગ્યની કાળજી સમાન રીતે લેવામાં આવે તો પુરુષ કરતાં સ્ત્રી વધુ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. ઓકે, મેડિકલની બાબતમાં, એને અપાતી પોષણની બાબતમાં બંનેનું જો સરખું ધ્યાન રખાય તો પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધુ અને તંદુરસ્ત લાંબુ જીવન જીવી શકે છે. ઓકે, આ હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે, યાદ રાખજો. એ માટે, બી માટે નો હેતુલક્ષી પ્રશ્ન છે. તબીબી વિજ્ઞાનના તારણ મુજબ, ઓકે, બંનેની સમાન ધોરણે, બંને એટલે કે પુરુષ અને સ્ત્રી સરખી કાળજી લેવામાં આવે તેની તમામ બાબતોને લઈ તો પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધુ તંદુરસ્ત લાંબુ જીવન જીવી શકે છે. પણ એમાં ક્યાંક અને ક્યાંક કચાશ અને મતભેદ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ વીતી ગયેલી સદી એટલે કે 1901 થી 2011 સુધી જાતિ પ્રમાણ કેટલું રહ્યું છે એક એની આપણે કોષ્ટકમાં માહિતી લખવાની છે. બરોબર, બે અર્થ લખવાનો, એક સમજૂતીનો પોઈન્ટ, અને પછી આપણે હવે દર્શાવીએ છીએ કોષ્ટક, સમગ્ર ભારતનું જાતિ પ્રમાણ અને આપણા ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણ વર્ષ 2001 થી વર્ષ 2011 સુધી. ઓકે, ભારતની વસ્તીમાં સ્ત્રી પુરુષ પ્રમાણ અંગેના આંકડા.
આવું આપણું ટાઇટલ થશે. ત્યારબાદ પહેલા ખાનામાં વર્ષ દર્શાવીશું, બીજામાં સ્ત્રી પુરુષ પ્રમાણ ભારત અને છેલ્લા ખાનામાં સ્ત્રી પુરુષ પ્રમાણ ગુજરાત. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપ જુઓ કે ઓગણીસો એક માં ભારતમાં જાતિ પ્રમાણ 972 દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. ગુજરાતમાં 954. આઝાદી પછી 1951 946 અને ગુજરાતમાં 952. સદીના અંતે 1991 927 અને 936. નવી સદીની શરૂઆતમાં 2001 933 અને 921 અને છેલ્લી વસ્તી ગણતરી 2011 છેલ્લી એટલે કે સદીની વર્તમાન વર્ષ 2011 માં 940 અને 918. હવે આ કોષ્ટક મુજબ આંકડાકીય માહિતી જોતા સમજો છો કે વીતી ગયેલી સદીના પ્રથમ વર્ષથી એટલે કે 19મી સદી વર્ષ 2019 થી 1901 ના શરૂઆતના વર્ષથી ભારતમાં 972 સ્ત્રીઓ સમગ્ર ભારતમાં નોંધાયેલી અને એ જ વર્ષની પરિસ્થિતિ ગુજરાતની 954. ઓકે. ત્યારબાદ આઝાદી પછી 1951 946 સ્ત્રીઓ દર 1000 પુરુષે ભારતમાં અને 954 ગુજરાત રાજ્યમાં. સદીના અંતે 1991 927 ભારતમાં 936 ગુજરાતમાં. નવી સદીની શરૂઆત 2001 માં 933 અને 921 અને 2011 940 અને 918. સમગ્ર ભારતના જાતિ પ્રમાણમાં આપ જોવો છો વર્ષ 1991 927. નવી સદીની શરૂઆત 2001 એમાં પાછો સુધારો થવા માંડ્યો છે, જે ગુજરાત રાજ્યમાં એ દર્શાવતો નથી. સતત ને સતત જાતિ પ્રમાણ નીચું ગયું છે અને ભારતમાં તેમાં સુધારો થવા પામ્યો છે. શિક્ષણ વધવા સાથે વર્તમાન સ્થિતિ અનુસાર વિચારોની આપલે સાથે વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખી લોકોમાં હવે આ સમજણ ધીરે ધીરે વધી છે કે બાળક જ્યારે ઘરમાં નવું જન્મ અવતરવાનું હોય ત્યારે દીકરો જન્મવો કે દીકરી જન્મવી એ આપણે નક્કી કરનાર નથી, આપણે સ્વીકારનાર છીએ, આપણે એને સ્વીકારવાનું છે. ઓકે. એ ઈશ્વર નક્કી કરે છે. ઓકે. કે દીકરો જન્મવો કે દીકરી જન્મવી એ આપણા હાથની વસ્તુ નથી. આપણે નક્કી કરનાર નથી, આપણે એને સ્વીકારનાર છીએ, આપણે એને સ્વીકારવાનું છે. અને આખરે દીકરી પણ એક જીવ છે, એને પણ જન્મવાનો અધિકાર છે, એને પણ પોતાના જીવન વિકાસનો અધિકાર છે, એને ભણવાનો અધિકાર છે, એને જીવન વિકાસ તરફ આગળ વધવાનો અધિકાર છે. આ માનસિકતા ભારતીયોની જે ઉઠિત છે એના કારણે આ મોટો સામાજિક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઓકે.
તો જાતિ પ્રમાણની સ્થિતિ વીતી ગયેલી સદીની, વર્તમાન સદીની, બે વસ્તી ગણતરીની આપ સમજી શકો છો. બીજા સ્ટેપે અર્થ પછી બીજા સ્ટેપે જાતિ પ્રમાણનું કોષ્ટક આપ તૈયાર કરવાનું છે. ગમે તે રીતે વિદ્યાર્થી મિત્રો એને સમજી અને એને સરસ રીતે આપણે તૈયાર કરવાનું છે. કારણ કે આ પ્રશ્ન જ્યારે આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે 5 માર્ક્સ ઉપયોગી, ત્યારે આ દરેક વસ્તુ તમારે દર્શાવવી પડે છે. કોઈ પણ વર્ષની જાતિ પ્રમાણના આંકડાનો કોઈ હેતુલક્ષી પ્રશ્ન કરી શકે. ગુજરાતનો, ભારતનો, તો આ યાદ રાખવાનું છે. વર્ષ 2001 માં ગુજરાતનું જાતિ પ્રમાણ કે તો 921, ભારતનું કે તો 933. ઓકે. બીજા સ્ટેપે સ્ત્રી પુરુષ પ્રમાણના આંકડાનું કોષ્ટક યાદ રાખવાનું છે. અને એની નીચે આ જે આંકડાકીય માહિતીની જે મેં તમને વાત કરી એની 4 પોઈન્ટમાં સમજૂતી લખવાની છે. ઓકે. સમજૂતી એટલે કે આ સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતની, ગુજરાતની, અલગ અલગ વસ્તી ગણતરીની, વિવિધ વર્ષોની એને 4 પોઈન્ટમાં આપણે દર્શાવવાની છે. ઓકે. હવે એમાં કોષ્ટક પછી જે મેં કીધું ને કે ભાઈ એનું આ જે આંકડાકીય માહિતી તમારી સમક્ષ છે ભારતની, ગુજરાતની, એને કેવી રીતે હવે આપ દર્શાવશો? એમાં પહેલા પોઈન્ટમાં લખવાનું, ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણના આંકડાઓનો અભ્યાસ કરતા જણાય છે કે 1901 થી 1991 ના સમયગાળામાં દેશમાં 10,000 પુરુષે સ્ત્રીની સંખ્યા 972 થી ઘટીને 927 થઈ છે. 1901 થી 1991 ના ગાળા 972 થી ઘટીને 927 થઈ છે. આ ઘટાડો સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા દર્શાવે છે. ઓકે. સો સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા, એનું પ્રમાણ 10,000 પુરુષે સ્ત્રીનું ઘટતું પ્રમાણ દર્શાવે છે. પહેલો પોઈન્ટ આ કોષ્ટકની સમજૂતીનો આ લખવાનો, 972 થી ઘટીને 927, 1901 થી લઈને 1991. બીજા પોઈન્ટમાં 1991 થી 2001 ના દશકામાં, 1991 થી 2001 10 વર્ષનો સમય, સ્ત્રી પ્રમાણ વધીને 933 થયું. હમણાં જ મેં તમને કીધું કે 927 ની જગ્યાએ 1991 માં 10,000 પુરુષોએ 927 થયું. તે પ્રમાણ વધીને 933. આમ 10,000 પુરુષોએ સ્ત્રીઓ ઓછી છે, પણ આ બંનેની કમ્પેરિઝન કરતા 1991 ની માહિતીની 2001 સાથે કમ્પેરિઝન કરતા એનું પ્રમાણમાં વધારો છે, જે આપ સમજો છો. ઓકે. ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં થયેલું સંતુલન અસમતુલનની ચિંતાનો વિષય બન્યો છે. ઓકે. પ્રશ્નની શરૂઆતમાં જ હાલ એ વિકટ પ્રશ્ન આપણા ભારતીય સમાજમાં કેવો ઊભો થયો છે એની આપણે સમજૂતી આપી. તો વર્તમાન સ્થિતિમાં એ સૌથી મોટો એક ચિંતાનો વિષય છે. ઓકે. જેનું આ પ્રશ્નનું નિર્માણ આપણે સૌએ કર્યું છે અને એનું સોલ્યુશન આપણા સૌના હાથમાં, સમાજના હાથમાં છે. ઓકે. દીકરીના જન્મને વધાવીએ. દીકરો જન્મે કે દીકરી જન્મે, હમણાં આપણે કીધું ને કે આપણે તો સ્વીકારદાર છીએ, આપણે નક્કી કરનાર નથી કે દીકરાનો જન્મ થવો, દીકરીનો જન્મ થવો. આપણે તેને સ્વીકારવાનું છે. ઓકે. દીકરાનો જન્મ થાય ત્યારે આપણે આપણા શેરી મોહલ્લામાં, આપણા ગામમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં આપણે પેંડા વેચીએ છીએ. અને દીકરીના જન્મને આપણે એટલો જ હર્ષોલ્લાસથી મનાવતા નથી, બરોબર? પણ એને પણ જન્મવાનો અધિકાર છે. ઓકે. આપણે એવી રીતે સ્વીકારીશું સૌ સમાજ, ત્યારે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી શકીશું. ઓકે. તો કોષ્ટકની નીચે સમજૂતીના 2 પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં ભારતના એકમાત્ર રાજ્ય કેરળમાં, યાદ રાખજો મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન છે. કેરળ રાજ્યમાં 2011 10,000 પુરુષોએ, ઓકે,
1084 સ્ત્રીઓ છે. વિચાર કરો ઓકે. હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો, ઘણીવાર પૂછાઈ ગયેલો છે. ભારતનું એકમાત્ર કેરળ રાજ્ય જ્યાં આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ શિક્ષણનું ઊંચું પ્રમાણ છે. શિક્ષણ ત્યાં એવરેજ 96% છે. 95.96 એટલે એવરેજ 96% સાક્ષરતા છે. આપ સમજો છો સાક્ષરતાનો દર દરેક રાજ્ય વાઇઝ સમગ્ર ભારતનો, તો 96% સાક્ષરતાનો દર 95.96% સાક્ષરતા. ઓકે, તો એવરેજ કેટલું થયું તો કે 96%. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપ સમજો છો કે દર 100 વ્યક્તિએ કેરળ રાજ્યમાં 96 વ્યક્તિ પાસે અક્ષર જ્ઞાન છે. અક્ષર જ્ઞાન આપ જાણો છો, સાક્ષર કોને આપણે ગણીએ છીએ ભારતમાં? કોઈ એક ભાષા સારી રીતે લખીને વાંચી શકે, કોઈ એક ભાષાનું વ્યક્તિ લખવા વાંચવાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોય, એને આપણે ભારતમાં સાક્ષર વ્યક્તિ તરીકે મૂલવીએ છીએ અને ગણીએ છીએ. કોઈ એક ભાષાનું સારી રીતે લખી વાંચી શકવાનું જ્ઞાન ધરાવતી વ્યક્તિ એટલે સાક્ષર વ્યક્તિ. એવી સાક્ષર વ્યક્તિઓ કેરળ રાજ્યમાં 96 છે. દર 100 વ્યક્તિએ 96 વ્યક્તિ શિક્ષિત છે, સાક્ષર છે, લખવા વાંચવાની સૂઝ ધરાવતી વ્યક્તિ છે. આનું સારું પરિણામ આના ઉપર છે. આની પોઝિટિવ ઇફેક્ટ, આની હકારાત્મક અસર એ આ પ્રશ્ન આ બાબત ઉપર છે. જે આપ જોઈ શકો છો, 1000 પુરુષોએ ત્યાં 1084 સ્ત્રીઓ છે. ભારતનું એકમાત્ર રાજ્ય એવું છે કેરળ કે જ્યાં આ પ્રશ્નને લઈને, જાતિ પ્રમાણના પ્રશ્નને લઈને ત્યાં પોઝિટિવ વાતાવરણ છે. ત્યાંના લોકોનો પોઝિટિવ વિચાર છે દીકરા દીકરીના જન્મ પ્રત્યે. ઓકે, કેમ? તો તે મોટો વર્ગ સાક્ષર છે, ભણેલો ગણેલો છે, અક્ષર જ્ઞાન ધરાવે છે અને વર્તમાન સ્થિતિમાં માનવાવાળો વર્ગ છે. માટે આનો લાભ અહીંયા આપણને જોઈ શકાય છે. આની સારી અસર અહીંયા જોઈ શકાય છે. દર 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ કેરળ રાજ્યમાં છે. ઓકે, તો હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખો છો 2011. કેરળ રાજ્યની એક સ્થિતિ ત્યાં હકારાત્મક છે, બરોબર છે, અને એની સપાટી ઊંચી દર્શાવે છે. કોષ્ટકની સમજૂતીના ચોથા પોઈન્ટમાં ગુજરાત રાજ્યનો ઉલ્લેખ કરવાનો. ગુજરાતમાં ઈસવીસન 1951માં આ પ્રમાણ 952 હતું. તે 2011માં ઘટીને 918 થયું. વર્ષ 2011 બરોબર. ગુજરાતમાં 1951માં 952 થી ઘટીને 918 થયું. છેલ્લો પોઈન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરવાનો. સતત ને સતત આપ જોવો છો ગુજરાતમાં જાતિ પ્રમાણ એ ઘટતું ગયું છે અને ભારતના સમગ્ર જાતિ પ્રમાણમાં તો 1991 થી થોડું પોઝિટિવ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આપ આંકડાકીય માહિતીથી સમજી શકો છો. ઓકે, પણ ગુજરાતની બાબત પણ આપ સારી રીતે સમજી શકો. ઓકે, નકર વેપાર, વાણિજ્ય, શિક્ષણ, ઓકે, વિદેશ વેપાર, વર્ષોથી ગુજરાત એક વેપાર ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું રાજ્ય, તેમ છતાં પણ અહીંયા દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની બાબતને લઈ હજુ પણ આપણી સંકુચિત માનસિકતા છે. બરોબર. તો એના માટે એક અને એક બાબત કઈ તો કે શિક્ષણ, જે આ પ્રશ્નને લાંબા ગાળે એમ કે દૂર કરી શકશે, જેની સારી ઇફેક્ટ એજ્યુકેશનની, શિક્ષણની આપ કેરળ રાજ્ય ઉપર જોઈ શકો છો.
અને એક માત્ર આ જ પ્રશ્ન નહીં જાતિ પ્રમાણનો, બીજા ઘણા બધા એવા સામાજિક પ્રશ્નો, ધાર્મિક પ્રશ્નો, અંધશ્રદ્ધાઓને લગતા પ્રશ્નો, સંકુચિતતા, કુરિવાજો, આ બધું જ શિક્ષણના માધ્યમ થકી દૂર કરી શકાય છે. શિક્ષણ રૂપી દવા જ્યારે વ્યક્તિના શરીરમાં ઉતરે છે ત્યારે એના શરીરમાંથી, એના મગજમાંથી આ જે બંદીઓ છે, સંકુચિતતા, અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો, પરંપરાગત જીવન, આ બધા રોગ બહાર નીકળે છે. એટલે આ બધા જ પ્રકારના રોગની, જાતિ પ્રમાણનો પ્રશ્ન હોય, સંકુચિતતા, માનસિકતા, ઓકે, આ બધી જ બાબતોનું નિરાકરણ એક વસ્તુ છે. આ બધા જ રોગોની દવા એક છે, શિક્ષણ. સમાજ જ્યારે શિક્ષિત થાય છે ત્યારે આ બધી બંદીઓમાંથી તે બહાર નીકળે છે. શિક્ષણ એ બધાની ગુરુ ચાવી છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ કી. શિક્ષણ એ ગુરુ ચાવી સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા સ્ટેપે ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણના આંકડા, એનું કોષ્ટક 5 દાયકાઓની અલગ અલગ ભારત અને ગુજરાત અને કેરળની સ્થિતિ, શિક્ષણની જે સારી સ્થિતિ છે એની પોઝિટિવ અસર ત્યાં સામાજિક બાબત ઉપર છે. કઈ સામાજિક બાબત? તો કે જાતિ પ્રમાણે. ઓકે, તો કોષ્ટક અને એની નીચે આ સમજૂતી લખવાની છે. હવે ત્યારબાદ આપણે જોઈએ છે સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા નીચેના કારણોસર જોવા મળે છે. તો હવે આપણે જોઈએ છે કે કયા કારણોસર સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા સર્જાણી છે. તો એના કારણે ત્રીજા સ્ટેપે સ્ત્રી પુરુષ પ્રમાણ ની અસમતુલા નીચેના કારણોસર થી સર્જાય છે. હવે પહેલું જ છે કુટુંબમાં સ્ત્રીની ઉપેક્ષા. બીજું દીકરાની તુલનામાં દીકરીને અપૂરતું પોષણ. ત્રીજું માંદગીના સમયે દીકરીઓને તબીબી સેવાથી વંચિત અને ચોથું પુત્ર ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધન. ઓકે, સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા માટેના કારણો. કયા કારણો કે ભાઈ એને જવાબદાર છે? તો 4 કારણો યાદ રાખવાના છે.
પાછળ એની શબ્દ રચના પૂર્ણ કરવાની, તો શોર્ટમાં આપણે સમજાવું છું. દરેક મેઇન કારણ નીચે અંડરલાઈન કરી છે. પહેલું, કુટુંબમાં સ્ત્રીની ઉપેક્ષા કરવામાં આવે છે. પરિવારમાં સ્ત્રીની ઉપેક્ષા કરવી એટલે એને મહત્વ ન આપવું, પુરુષની તુલનામાં એને ઓછું મહત્વ આપવું, એને ગણકારવી નહીં, એના પ્રત્યે ધ્યાન ન આપવું, ઓકે, એને અડધૂત કરવી, ઓકે, એની ક્યાંય ગણતરી ન કરવી. તો આપણે ભારતીય સમાજમાં જોઈએ છે કે એક આપણી માનસિકતાના અનુસંધાને કે સ્ત્રીઓનું સ્થાન ઘરમાં, સ્ત્રીઓનું સ્થાન રસોડામાં અને બાળકોની પરવરિશ કરવામાં, ઘરનું કામકાજ કરવામાં. એટલે સ્ત્રીઓ એ આવા કોઈ પણ પ્રકારના સામાજિક, ધાર્મિક, આર્થિક કે નૈતિક કોઈ પણ પ્રકારના વ્યવહારમાં એને આપણે ઉપેક્ષિત કરીએ છીએ. પહેલું મેઇન કારણ આ છે, કુટુંબમાં સ્ત્રીની ઉપેક્ષા કરવામાં આવે છે. બીજું, દીકરાની તુલનામાં દીકરીને અપૂરતું પોષણ, દીકરાની તુલનામાં દીકરીઓને અપૂરતું પોષણ, એના જન્મથી લઈને આ જીવન એનું જે લાલન પાલન છે, બાલ્યાવસ્થામાં એની જે ખાનપાન, એનો ખોરાક, એના કપડાં, સમયાંતરે જેમ જેમ દીકરીઓ મોટી થાય છે પછી એની જરૂરિયાતો, ઓકે, એની પાછળ અપૂરતું ધ્યાન અપાય છે. દીકરાની તુલનામાં દીકરીઓ પાછળ પૂરતું ધ્યાન અપાતું નથી. સમગ્ર બાબતોને લઈ, કપડાં, લત્તા, શિક્ષણ, ખાનપાન, એની જરૂરિયાતો, એની માંદગી, સમય, એની પાછળ પૂરતું ધ્યાન અપાતું નથી. દીકરાની તુલનામાં દીકરીને અપૂરતું પોષણ. ત્રીજું, માંદગીના સમયે દીકરીઓને તબીબી સેવાથી વંચિત રાખવામાં આવે છે. તબીબી સેવા એટલે આરોગ્યની સારવાર. દીકરો એમ કે બીમાર પડે ઋતુના અનુસંધાને કે કોઈ પણ, તો પરિવાર આખું ચિંતામાં મુકાઈ જાય છે. તરત એની સારવાર, એની દેખભાળ, એનું ખાનપાન, એનું લાલન પાલન, એટલું લાલન પાલન, એટલી દેખભાળ દીકરીઓ પાછળ રખાતી નથી. આ માનસિકતા જે છે એના કારણે આ અનબેલેન્સ પુરુષ અને સ્ત્રીઓ વચ્ચેનું જોવા મળે છે. ઓકે, તબીબી સેવાથી વંચિત. અને ચોથું છે, પુત્ર ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો. ઓકે, આજે મિત્રો આપની ઉંમરને અનુસંધાને આપમાં એ મેચ્યોરિટી છે, એ સમજણ છે. વર્તમાન સ્થિતિમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં વધુ સહાયક બન્યા છે. ગર્ભમાં રહેલા બાળકની જાતિ તપાસવી વિવિધ પરીક્ષણોથી, વિવિધ તબીબી ઉપકરણોથી, તબીબી સાધનોથી આજના યુગમાં આ બધું થઈ શકે છે. અને જેના અનુસંધાને સરકારે એનો કડક અને કડક કાયદો બનાવ્યો છે. ગર્ભમાં રહેલા બાળકની જાતિ કોઈ ડોક્ટર તપાસી ન શકે, અને જો એમ કરતા તે પકડાય છે તો એનું આજીવન ડોક્ટર તરીકેની સેવા આપવા માટેનું જે લાયસન્સ છે, એની જે હોસ્પિટલ છે કે એનું ક્લિનિક છે, એ સરકાર બંધ કરી શકે છે. અને માત્ર ડોક્ટર પૂરતું જ નહીં, પણ જે દંપતી એ ગર્ભ પરીક્ષણ કરાવે છે, જાતિ પરીક્ષણ કરાવે છે, એના માટે પણ કાયદામાં ગુનાની જોગવાઈ છે, સજાની જોગવાઈ છે. એટલે વર્તમાન સ્થિતિમાં તબીબી સાધનો પણ સ્ત્રી ભ્રૂણ હત્યામાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, એટલે સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા માટેના કારણો. તો યાદ રહે મિત્રો, આ 2 માર્ક્સમાં એકલા ન પૂછી શકે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા કારણો જણાવો, તો 4 લખવાના. જો ટૂંકાક્ષરી પ્રશ્નમાં હોય 2 માર્ક્સમાં વિભાગ સી માં 2 ગુણ માટે, ત્યારે આપવા લખો છો. ઓકે, કુટુંબમાં સ્ત્રીની ઉપેક્ષા, દીકરાની તુલનામાં દીકરીના પૂરતું પોષણ,
માંદગીના સમયે દીકરીઓને તબીબી સેવાથી વંચિત રાખવામાં આવે છે. પુત્ર ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સહાયક બન્યા છે. ઓકે, તો ત્રીજા સ્ટેપે પ્રશ્નના ઉત્તર સ્વરૂપે ત્રીજા સ્ટેપે એના કારણો નોંધવાના છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાના કારણો. ઓકે, ચોથા સ્ટેપે એના સૂચિતાર્થો જોઈએ છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાના સૂચિતાર્થો. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાના સૂચિતાર્થો એટલે કે વિદ્યાર્થી એની વિવિધ અસરો એ આજે હવે તેની કેવી અસરો ઊભી થઈ છે તો એ પણ ચાર લખવાની છે. સમાજની માળખાકીય વ્યવસ્થામાં અંધાધૂંધી બીજું લગ્ન વ્યવસ્થામાં અસ્થિરતા ત્રીજું દહેજ પ્રથા અને ચોથું સ્ત્રીઓનો સામાજિક દરજ્જો. ઓકે, આમ વિગતે છે સૂચિતાર્થો પણ એના પોઈન્ટ સ્વરૂપે આપણે સમજાવી દઉં છું. સમાજની માળખાકીય વ્યવસ્થામાં આજે અંધાધૂંધી પેદા થઈ છે. અંધાધૂંધી એટલે વિદ્યાર્થી મિત્રો તમે જો સમજો છો કે અવ્યવસ્થા ઊભી થઈ, શાંત ચાલી રહેલી વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ ઊભો થવું, કોઈક સમસ્યારૂપ કોઈ વિઘ્ન આવી પડવું, અંધાધૂંધી આપણે કહીએ છીએ ને કે આતંકવાદી પ્રવૃત્તિ થાય કોઈ શહેરમાં, રેલવે સ્ટેશન ઉપર, જાહેર કોઈ સ્થળ ઉપર આતંકવાદી પ્રવૃત્તિના ભાગરૂપે કોઈ બોમ્બ બ્લાસ્ટ થાય તો કેવો અફરાતફરી માહોલ, અંધાધૂંધી, ભાગદોડ પહોંચી જાય છે. એવી અંધાધૂંધી, એવી સામાજિક અવ્યવસ્થા આજે સમાજ રચનામાં ઊભી થઈ છે. કોના કારણે? જાતિ પ્રમાણના કારણે. સમાજની માળખાકીય વ્યવસ્થામાં અંધાધૂંધી ફેલાઈ છે. ઓકે, અવ્યવસ્થા ઊભી થઈ છે, ઘણા બધા સામાજિક પ્રશ્નો ઊભા થયા છે. એટલે એનું સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાની આ પહેલો સૂચિતાર્થ છે કે રાજ્ય સમાજ રચના ઉપર શું એની અસર થઈ છે. ઓકે, બીજું પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ લગ્ન અંગેની જે પ્રચલિત વ્યવસ્થા છે, વર્ષોથી પરંપરાગત આપણી જે લગ્ન વ્યવસ્થા છે, ધાર્મિક વિધિ વિધાન જે છે કે જેમાંથી સૌએ પસાર થવું પડે છે, સૌએ એમાં જોડાવવું પડે છે, તેમાં પ્રશ્ન ઊભો થયો છે. દરેક વ્યક્તિ
લગ્ન ગ્રંથિથી જોડાય છે. પરંપરાગત રીતે એના જે તે સમાજથી છે એ સમાજના છોકરા છોકરીઓ એ લગ્ન ગ્રંથિથી સામાજિક રીત રિવાજોથી જોડાતા હોય છે મોટા ભાગે. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ હોવું જોઈએ. તો છોકરા અને છોકરીઓની યથાયોગ્ય ઉંમરે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે. પણ આજે એ પ્રશ્ન મોટો ઉભો થયો છે. ઓકે, છોકરાઓનું જે પ્રમાણ છે એની સામે છોકરીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. તો લગ્ન ગ્રંથિ જેવી ધાર્મિક બાબતોમાં પણ એક વિકટ પ્રશ્ન ઉભો થયો છે. ઓકે, ત્રીજું, દહેજ પ્રથા, જે વર્ષોથી ભારતમાં આપણે સાંભળતા આવ્યા છીએ, ચાલી આવતી એક પરંપરા છે. દહેજ પ્રથાના કારણે સ્ત્રીઓનું પ્રમાણ નીચું જોવા મળે છે. પરંતુ વર્તમાન સ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો લગ્ન બજારમાં સ્ત્રીઓની માંગ વધે અને તેમનો પુરવઠો ઘટે. તો વળી તમને એવું થાય સાહેબ, વળી અહીંયા માંગનો પુરવઠો કેમ આવે? એક સિમ્પલ છે બાબત કે જેનો પુરવઠો ઘટે એની માંગ વધે. સ્ત્રીઓનો પુરવઠો એટલે કે સ્ત્રીઓની સંખ્યા ઘટે છે, માટે દિન પ્રતિદિન એની માંગ વધે છે. ઓકે, એની સાથે એક પેટા પોઈન્ટ લખવાનો છે. તેથી સ્ત્રીનું મૂલ્ય ઊંચું અંકાય. પરિણામે દીકરીના માતા પિતાએ દહેજ આપવું પડે છે. હવે તેના બદલે એવી પરિસ્થિતિ સર્જાણી છે કે દીકરાના માતા પિતાએ દીકરીના માતા પિતાને દહેજ આપવું પડે છે. જે ઘરેથી દીકરી લઈ જવી છે એ દીકરીના પિયર પક્ષને, એના માતા પિતાને દીકરાના માતા પિતાએ હવે દહેજ આપવું પડે. ઘણી જગ્યાએ એવું છે, આપણે નવાઈ લાગે સાહેબ, એવું થોડું હોય. કરિયાવર દહેજ તો દીકરીના માતા પિતા આપે, પણ હવે દીકરીઓનું ઘટતું પ્રમાણ એની માંગમાં વધારો કર્યો છે. આ પ્રશ્ન ઉભો થયો છે. ચોથો સૂચિતાર્થ છે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો. ઓકે, સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં વધારો થાય તેવું પણ બની શકે. સ્ત્રીઓની સ્થિતિ સુધરશે, ઓકે, એમ કહી શકાય નહીં. સ્ત્રીઓ પર અત્યાચાર, બળજબરી અને હિંસામાં વધારો થાય એવી શક્યતાઓ પણ છે. અને જે આજે આપણે જોઈએ છે સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ, ઓકે, એમની સાથે થતા અત્યાચારો, એમની સાથે થતી બળજબરી, ગુનાહિત પ્રવૃત્તિઓ એ વધતી જાય છે. સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ, અને એના કારણે સ્ત્રીઓ સાથે થતા અત્યાચારો પણ આપ ટીવીના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી, વર્તમાન સ્થિતિના માધ્યમથી આપ જોવો છો. સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ એના સૂચિતાર્થો, સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાના સૂચિતાર્થ. અને હવે છેલ્લા સ્ટેપે એને દૂર કરવાના ઉપાયો, સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા દૂર કરવાના ઉપાયો. સૌથી અગત્યની બાબત છે, યાદ રાખશો કે ભાઈ શું ઉપાય ધરી શકીએ? સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ઘટાડવાના ઉપાય. પહેલું, સ્ત્રી ભ્રૂણને રક્ષણ આપવું. બીજું, દીકરીઓને પોષણ આપવું. અને ત્રીજું, દીકરીઓને શિક્ષણ આપવું. એના 3 ઉપાયો છે વિદ્યાર્થી મિત્રો.
સ્ત્રી ભ્રૂણને રક્ષણ. અને યાદ રહે, એકલો આ મુદ્દો આપણે 2 માર્ક્સમાં પૂછી શકે અને ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલો છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ઘટાડવાના ઉપાયો જણાવો. ત્યારે આ 3 લખી દેવાના. સ્ત્રી ભ્રૂણને રક્ષણ આપવું, સ્ત્રી ભ્રૂણને એટલે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક, ઓકે, ત્યાંથી જ એને રક્ષિત કરી અને એને જન્મ આપવો, જેનો અધિકાર છે. સ્ત્રી ભ્રૂણને રક્ષણ આપવું. બીજું, દીકરીઓને પોષણ આપવું. દીકરીના જન્મ થયા બાદ એને એનું લાલન પાલન જેટલું દીકરાઓ પાછળ કુટુંબ, પરિવાર, સમાજ ધ્યાન આપે છે, એટલું જ પોષણ, એનું લાલન પાલન દીકરીઓ પાછળ પણ હોવું જોઈએ. અને ત્રીજું, દીકરીઓને શિક્ષણ આપવું. એનો પણ શિક્ષણ મેળવવાનો, જીવન વિકાસ તરફ આગળ વધવાનો એનો પણ અધિકાર છે. તો આ વાત થઈ એના ઉપાયો, જે આપને અલગથી પણ 2 માર્ક્સમાં પૂછી શકે. સ્ત્રી ભ્રૂણને રક્ષણ, દીકરીઓને પોષણ અને દીકરીઓને શિક્ષણ આપવું. આ 3 પાંખિયા વાળી વ્યૂહરચના કહેવાય. શું કહેવાય આને? 3 પાંખિયા વાળી વ્યૂહરચના. યાદ રાખજો, 3 પાંખિયા વાળી વ્યૂહરચના સરકારે નક્કી કરી છે. સ્ત્રી ભ્રૂણને રક્ષણ, દીકરીઓને પોષણ, દીકરીઓને શિક્ષણ. આના 3 ક્યુ છે, ઓકે, આના 3 રસ્તાઓ છે, એના ઉપાયો છે. 3 પાંખિયા વાળી વ્યૂહરચના કહેવાય. જો ભારતીય સમાજ અપનાવશે તો આપણે આ બાબતને લઈ જે પ્રશ્નો છે, સ્ત્રી પુરુષ પ્રમાણનો, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો, એને આપણે દૂર કરી શકીશું. ઓકે, અને 3 ઉપાયો લખ્યા પછી એક છેલ્લો પોઈન્ટ લખી દેવાનો. આમ રક્ષણ, પોષણ અને શિક્ષણની 3 પાંખિયાવાળી વ્યૂહરચના સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા દૂર કરી શકે તેમ છે. આજે મેં તમને કીધું ને, અહીંયા પોઈન્ટ સ્વરૂપે લખી નાખો. ઓકે, દીકરીને રક્ષણ, સ્ત્રી ભ્રૂણને રક્ષણ, દીકરીને પોષણ અને દીકરીને શિક્ષણ. આ વ્યૂહરચના થી આ પ્રશ્નો જાતિ પ્રમાણનો આપણે સૌ દૂર કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સ ઉપયોગી અગત્યનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ફરીથી એક વખત યાદ રહે, 5 સ્ટેપમાં આખો પ્રશ્ન છે. પહેલામાં સ્ત્રી પુરુષ પ્રમાણનો અર્થ, બીજો સ્ટેપ કોષ્ટક, હમણાં જે આપણે બતાવ્યું હતું ભારતનું જાતિ પ્રમાણ ગુજરાતનું, એની નીચે એની સમજૂતી. ત્રીજો સ્ટેપ સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા સર્જાવાના કારણો, કયા કારણે આ સમસ્યા સર્જાણી છે તે. ચોથો સ્ટેપ સૂચિતાર્થો, સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલાના સૂચિતાર્થો એટલે કે એની અસરો. અને 5મો સ્ટેપ એના ઉપાયો, સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા દૂર કરવાના ઉપાયો. ઓકે, એટલે 5 સ્ટેપમાં આ પ્રશ્ન યાદ રાખવાનો છે. ઓકે, તો અહીંયા બીજો આ પ્રકરણનો આપણો અગત્યનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે, જેને આપણે સરસ રીતે નોંધવાનો છે, તૈયાર કરવાનો છે અને આપની ફેરબુકમાં એનું હોમવર્ક કરવાનું છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.